નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। 27મો દાખલો i બરાબર √sin 2x cos 2x। આપણે આદેશ લઈ શકાય એવું પણ જાણી છીએ। આપણે પદનું વિકલન બાજુમાં હોય તો પદની એક ઘાત વધે અને ઉપર જેટલી ઘાત બને એટલી જ છેદમાં આવું પણ જાણી છીએ। તો sin 2x નું વિકલન આના જેવું મળે છે। sin 2x નું cos 2x 2 આવે તો આપણે બે વડે ગુણી ભાગીએ એટલે બાજુમાં વિકલન બની જાય। કોનું વિકલન છે તો sin 2x નું। હું સૂત્રના ફોર્મમાં લખું છું sin 2x ની 1/3 ઘાત। આ પદ એટલે કે sin 2x નું વિકલન। તો પદ છે બાજુમાં એનું વિકલન છે તો આપણે જાણીએ છીએ પદની એક ઘાતનો વધારો થાય, એક ઘાતનો વધારો થાય એટલે કે 3/2 ઘાત બનશે। 2 કેન્સલ થશે। કોઈ એમ કે સાહેબ આના બરાબર આદેશ લઈ આના બરાબર t આદેશ લઈને ગણી શકાય? ગણી શકાય। ઘણા બધા રસ્તા હોય છે વિદ્યાર્થી મિત્રો, t આદેશ લઈને ગણી શકાય। અહીંયા પણ એવું છે 1 sin x ની અડધી ઘાત છેદમાં છે તો અંશમાં લખીએ તો માઈનસ અડધી થાય। t આદેશ લીધો તો પણ ચાલે। 1 sin x બરાબર t આદેશ લો તો cos x dx બરાબર dt થાય। આપણે સમજાવશું હમણાં। તો આનું વિકલન બાજુમાં છે, આનું વિકલન 1 નું 0 થાય, sin x નું cos x થાય। આપણે પરીક્ષકને દેખાય એના માટે લખી છે કે આ જે cos x છે એ તો 1 sin x નું વિકલન છે। કોઈ એક વિષય 2 sin x નું થાય પણ અત્યારે 1 sin x ની વાત છે એટલે એ લખશું। જેના લગ્ન થતા હોય એના ગીત ગવાય એના જેવું છે। 1 sin x ની વાત હોય તો 1 sin x લખાય, 2 sin x ની વાત હોય તો 2 sin x લખાય। તો પદનું વિકલન બાજુમાં છે એટલે પદની એક ઘાત વધે। વધે એટલે કેટલી ઘાત બનશે તમને ખબર છે? માઈનસ અડધીમાં એક વધે એટલે પ્લસ અડધી વધશે। છેદનો છેદ અંશમાં। આદેશ લઈને વાત કરીએ તો 1 sin x બરાબર t આદેશ લેતા ઈઝી છે। cos x dx બરાબર dt। આપણો આ કઈ રીતના બનશે? 1/√t cos x dx એટલે dt, t ની -1/2 ઘાત। તમે જાણો છો એક ઘાત વધે એટલે +1/2, છેદનો છેદ અંશમાં એટલે 2 બનશે અને t એટલે તમે જે ધાર્યા છે તે એ રીતે ગણી શકાય। અહીંયા પણ પદનું વિકલન બાજુમાં છે વિદ્યાર્થી મિત્રો। આનું વિકલન આ થાય log sin x d/dx log sin x। બાજુમાં સમજાવું છું d/dx log sin x। તમે જાણો છો log x નું 1/x એટલે આ log sin x નું 1/sin x, ખૂણાનું sin x નું cos x cot x એટલે cot x ની જગ્યાએ આવું પદ લખીશું। તો પદનું વિકલન બાજુમાં તો પદની એક ઘાત વધશે। જે એક ઘાત હતી એમાં એક વધારો એટલે બે ઘાત। આ બે આગળ ના આવે વિદ્યાર્થી મિત્રો। log x નો વર્ગ અને log x વર્ગ આ બંને પદ છે। આ બગડો આગળ લાવી શકાય, આ બગડો આગળ ન લાવી શકાય અને આગળ લાવી શકાય તો log x લખી શકાય। દાખલો પૂરો। આદેશ લઈને ગણવો હોય તો પણ ગણી શકાય। log sin x બરાબર t આદેશ લેશો એટલે cot x dx બરાબર dt થશે। થોડી જગ્યાનો અભાવ છે તો પાછું છેદનું વિકલન અંશ છે। cos x નું વિકલન -sin x થાય એટલે માઈનસ વડે ગુણી છીએ અને બંને અંદર ને બહાર માઈનસ વડે ગુણી છીએ। તો છેદનું વિકલન અંશ log માં છે આ રીતે ગણી શકાય।
થોડું ઘણું કદાચ તમારે જુદો જવાબ આવી શકે. કઈ રીતે જુદો આવી શકે? તો સંતુલનમાં હોય કાંઈ નહીં, પણ બે સાદુરૂપ આપો, ત્રિકોણમિતિય વિધેયોનું સાદુરૂપ આપી શકાય અને ઘણા બધા સ્ટેપ આપણે તારવી શકીએ. બીજી રીતે ગણીએ. sin x, sin ના સૂત્ર મુજબ 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો 1 plus cos, આપણે જાણીએ છીએ 1 plus cos 2 cos વર્ગ અડધો ખૂણો જે હોય તેનો અડધો ખૂણો, એટલે કે 2 cos વર્ગ જે છે એનો અડધો, 2 કેન્સલ એટલે 10x/2 મળે. હવે 10x નું સંકલન અત્યારે હું તમને સમજાવું છું. થોડી વાર પહેલા આપણે આગળના વિડિયોમાં વાત કરેલી 10x નું log mod sec x plus c થાય, અથવા તો minus log cos x થાય. આપણે આ બધું પહેલું વધુ યાદ રાખશું. આ કઈ રીતે આવ્યું છે? તો આમાંથી જ આવેલું છે. sec એટલે 1/cos, 1/cos એટલે કે cos x ની -1 ઘાત, અને એ માઈનસ ને આપણે આગળ લીધા છે, એ રીતે જ આવેલું છે. તો આપણે લખી છે is equal to log mod sec. આપણો જે ખૂણો છે તે લખ્યો છે, ખૂણાના વિકલન વડે ભાગી નાખ્યું છે. આ પણ સાચો જવાબ છે. આ બંને એક જ છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે એક છે તમને સમજાવું છું. 1 plus cos, તો તમે શું લખી શકશો? 1 plus cos અહીંયા લખી છે. હમણાં વાત કરી 1 plus cos 2 cos વર્ગ અડધો ખૂણો. તો આમાંથી બે પદ અલગ મળશે, log 2 plus log cos વર્ગ x/2. હું અલગ અલગ રીતે એટલે તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધી રીતના દાખલાની ખબર પડે, બહારના દાખલાની પણ ખબર પડે. આ માઈનસ આપીએ છીએ, minus log 2 હવે આ અચળ છે, આમાં x નથી, આ પણ અચળ છે, એટલે આ બે અચળને ભેળવીને નવો અચળ લખીશું c ડેશ, અથવા તો અહીંયા c ડેશ રાખો અને આ બંનેને ભેળવીને નવો અચળાંક c લખી શકાય. minus log cos, ત્યાં બે ઘાત છે ખૂણાની, બે ઘાતને આગળ લઈ આવી છે, તમે જાણો છો log x ની n ઘાત હોય તો n log x લખી શકાય. આપણે વિકલન ચેપ્ટર જ્યારે ચાલતું ત્યારે આપણે સૂત્રો સમજાવેલા છે. તો આ બગડો જે છે ઘાતમાં એ આગળ લીધો છે. આ બે અચળાંકને ભેગા કરી નવો અચળાંક, જ્યાં c બરાબર c ડેશ પ્લસ માઈનસ log x વગરના પદને ભેળવી શકાય, આ બંનેને ન ભેળવી શકાય. અચળ ભેળવીને નવો અચળ લખી શકાય. હવે તમે જોઈ શકો આ બંને એક જ છે. કઈ રીતે? તો માઈનસ ને ઘાતમાં લઈ જાવ તો cos ની -1 ઘાત થશે, એટલે કે 1/cos થશે, એટલે કે sec થશે. હજી આનાથી પણ વિશેષ રીત છે, ત્રીજી રીત પણ છે વિદ્યાર્થી મિત્રો. ઘણી બધી રીતે ગણી શકાય. થોડા ઘણા જવાબ જુદા હોઈ શકે તમારા, પણ સાદુરૂપ આપતા એને સમાન જવાબ જ બની જતા હોય છે. અલગ રીત કેવી છે સમજાવું છું. 1 plus cos ની અનુબંધ વડે ગણીએ, એટલે કે 1 - cos વડે ગણીએ, આ ત્રીજી રીત છે. I is equal to, હું અનુબંધ વડે ગણું છું અને ભાગું છું. તો નીચે જાણો છો 1 - cos વર્ગ બને, એટલે કે 1 - cos વર્ગ એટલે નિત્યસમ મુજબ sin વર્ગ થાય, અને sin x બંનેને ગુણે તો sin x minus sin x into cos x, આ રીતનો અંશ મળે. હું છેદ આપું છું. થોડાક આપણે આગળ વધી ગયા છીએ. હજી sec x, cosec x અને cot x ના સૂત્રો સમજાવેલા નથી. હું તમને અત્યારે લખી દઉં છું ખાલી. cosec x minus cot x plus c. તો અત્યારે આની ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે આ સૂત્રો હજી બાકી છે, પણ એ દાખલો બીજી રીતે પણ ગણી શકાય. એકત્રીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો છે. I બરાબર 1 plus cos x ની
માઈનસ 2 ઘાત sin x dx. આનું વિકલન શું થાય તો 1 નું 0 cos x નું માઈનસ sin x થાય એટલે માઈનસ વડે અંદર બાર ગુણું છું તો પદનું વિકલન બાજુમાં થાય પદની એક ઘાત વધે એના પહેલા જે sin x છે તે આનું વિકલન છે એવું આપણે દર્શાવી દઈએ. તમે આના બરાબર આદેશ પણ લઈ શકાય આના બરાબર t આદેશ લ્યો તો આના બરાબર dt થાય એટલે t ની -2 ઘાત એક ઘાત વધે એમ પણ ચાલે. તો પદની એક ઘાત વધે તો 1 cos x ની એક ઘાત વધશે એટલે -1 ઘાત નીચે -1 c આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને જે માઈનસ ઘાત છે એને છેદમાં લખવાથી પ્લસ થઈ જશે. 32મો દાખલો એની સમય તો મને લખું છું I is equal to 1 upon 1 plus cot x. તો 1 plus sin cos છેદની અંદર હોય ને વિદ્યાર્થી મિત્રો તો નિત્યસમ લઈ શકાય પણ tan cot sec cosec માં નિત્યસમ નથી લઈ શકાતા કારણ કે 1 minus sin વર્ગનું સૂત્ર બને છે પણ 1 minus cot વર્ગનું નથી બનતું એટલે આપણે આને sin cos માં ફેરવીએ. cos x છેદમાં sin x લસા લઈએ અથવા તો એમ પણ બોલી શકાય લસા લઈએ એટલે છેદનો છેદ અંશમાં ગયો છે અથવા એમ પણ બોલી શકાય અંશને છેદને sin x વડે ગુણીએ અંશને ગુણ્યા છેદને ગુણું છું આ પદને ગુણાય એટલે છેદમાંથી કેન્સલ થશે. હવે હું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો sin x નું વિકલન cos x થાય cos x નું માઈનસ sin x થાય તો હું એક કામ કરું છું 2 વડે ગુણું છું અને 2 વડે ભાગું છું પછીના સ્ટેપમાં 2 વડે ગુણીએ ભાગીએ. હવે ખાસ સમજો સ્ટેપ sin x plus sin x sin x વત્તા sin x 2 sin x થાય. એક cos x હું ઉમેરું છું અને એક cos x બાદ કરું છું cos x કેન્સલ પાછા 2 sin x હટાવીને મળે એટલે પદની ગોઠવણી કરી છે. ગોઠવણી એ રીતે કરી છે કે આપણો છેદ જે નડતો હતો ભાગાકારનો નિયમ નથી તમે આ બંને પદને છેદ આપો એટલે આ જગ્યાએ 1 બને 1 નું સંકલન થાય 1 નું x બીજી જગ્યાએ છેદનું વિકલન અંશ બને તમે જાણો છો sin x નું cos x નું માઈનસ sin x છેદ આપીએ છેદનું વિકલન અંશ છે આપણે જરા દર્શાવી દઈએ છીએ જેથી પરીક્ષકને પણ ખબર પડે કે આ કયા નિયમ મુજબ આગળ વધ્યા છે. જે અંશમાં જે પદ છે તે છેદનું વિકલન છે એવું આપણે લખીએ છીએ. તમે વિચારવાનું વિકલન વિચારો એટલે આવું મળશે sin x નું cos x નું માઈનસ sin x છેદનું વિકલન અંશ હોય તો લોગ માન્યકમાં છેદ જવાબમાં આવે આ એકડાનું x લોગ માન્યકમાં છેદ એના પછીનો દાખલો બિલકુલ એ જ રીતનો છે sin cos માં ફેરવશો ઉપર આ વખતે cos આવશે 2 વડે ગુણજો ભાગજો પેલી જગ્યાએ છેદ જેવું પદ બનશે બીજી જગ્યાએ છેદનું વિકલન અંશ બનશે તમે જાતે ગણજો. જાતે ગણવામાં ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે પેન ના ચલાવે નહીં થાય મારાથી એમ નહીં ચાલે ગણજો 1 વખત 2 વખત 3 વખત આ દાખલો જોઈજો 4 વખત ખોટો પડશે ને એટલે 5મી વખત સાચો પડશે. चलो √10x હું છેદને cos વડે ભાગું છું અને cos વડે ગુણું છું આ સ્ટેપ તમને સમજાઈ ગયો છે. છેદને cos વડે ભાગ્યા અને ગુણ્યા cos કેન્સલ થઈ જાય એટલે તાઈને એક મળશે. તો હવે કઈ રીતે લખી જોઈ લો અને 10x sin x છેદમાં cos x અને 1 ના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ sin x છેદમાં cos x એટલે 10x 1 ના છેદમાં cos વર્ગ એટલે
sec વર્ગ x આ બંનેનો હિસાબ કરીએ તો ઉપર અડધી છે નીચે 1 ઘાત છે બંને ભેગી કરીએ તો અંશની અંદર માઈનસ અડધી ઘાત વધશે અડધી ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ તો અંશમાં માઈનસ અડધી ઘાત અને sec વર્ગ છે તે tan x નું વિકલન છે તમે જાણો છો પદનું વિકલન બાજુમાં હોય તો પદની 1 ઘાત વધે હવે 1 ઘાત વધારો એટલે કેટલી ઘાત બનશે તો માઈનસ અડધી પ્લસ 1 એટલે અડધી ઘાત બનશે ઉપર જેટલી બની હોય એટલી નીચે છેદનો છેદ અંશમાં અડધી ઘાત એટલે રૂટ તો આ રીતે ગણી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો 7.2 ના બધા દાખલાની રકમ લખાઈ ગઈ છે હવે તો એકદમ ઈઝી દાખલો છે પદનું વિકલન બિલકુલ બાજુમાં તમને દેખાય છે 1 log x ની 2 ઘાત હવે બાજુમાં આ પદ છે એ આપણે લખશું માત્ર log x નહીં લખવાના જે પદ છે તેનું વિકલન એવું લખવાનું અને બરાબર t આદેશ લીધો તો પણ ચાલે t આદેશ લીધો તો 1/x dx બરાબર t² વધત t² નું t ની 3 ઘાત છેદમાં પણ હવે આ સૂત્ર મુજબ પદનું વિકલન બાજુમાં હોય તો પદની 1 ઘાત વધે જેટલી બને એટલી નીચે હવે આમાં કઈ સમજાયું નથી તો આપણે આ પદ બરાબર t આદેશ લઈ લઈએ x log x બરાબર t આદેશ લેતા તમે જાણો છો વિકલન x નું 1 log x નું 1/x dx બરાબર dt લસા લઈએ એટલે કે આ પદ બરાબર અને dx સાથે એના બરાબર આપણે dt મૂકશું અને આ જગ્યાએ t² મૂકશું બિલકુલ સહેલો દાખલો બની જશે t ઘન છેદમાં 3 પ્લસ c અને t એટલે આપણે મૂકી દેશું x log x 3 ઘાત m પ્લસ c કોઈ વિધેયના ખૂણામાં અન્ય વિધેય તેની ઇન્વર્સ અન્ય વિધેય છે તો ખૂણાવાળું વિધેય છે એના બરાબર આપણે આદેશ લેવો પડે તો ધારીશું tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા વિકલન tan ઇન્વર્સ નું 1/1 x² હું બોલતો તમને ખબર છે tan ઇન્વર્સ x નું વિકલન 1/1 ખૂણાનો વર્ગ એટલે ખૂણાનો વર્ગ એટલે કોનો વર્ગ થશે તો આનો વર્ગ એટલે કે x ની 8 ઘાત બાજુમાં ખૂણાનું થશે 4x ઘન dx બરાબર dt આપણી પાસે તો x ઘન છે તો 4 વડે ભાગીએ તો આપણે આ પદ અને આ પદ એના બરાબર dt/π લખશું અને sin એનો ખૂણો લખશું t બિલકુલ સહેલો દાખલો બની જાય છે બાય 4 ને બાદ લખીએ sin t નું -cos t માઈનસ આગળ લખું છું t આપણો જો ધારેલો ચલ છે એની જગ્યાએ જે હતો એ ચલ પાછો હવે એક વાર ફરીથી યાદ કર્યો તો આનું વિકલન કરો એટલે આ મળે ચલો વિકલ્પ છે 38 આપણે જાણીએ છીએ છેદનું વિકલન અંશ થતું હોય તો log માં છેદ જવાબ આવે અહીંયા જોઈએ છેદનું વિકલન અંશ થાય છે કે નહીં તો આનું વિકલન વિચારો તો x ની 10 ઘાત નું ઘાત આગળ એક ઘાત પર એનો તો થાય છે 10 ની x ઘાત આપણે જાણીએ છીએ a⁻x log a મુજબ 10 ની x ઘાત log 10 એટલે કે છેદનું વિકલન અંશ છે એટલે આનો જવાબ આવશે log માં છેદ આવો વિકલ્પ તમારે ગોતવાનો રહેશે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો sin વર્ગ અને cos વર્ગ એનું નિત્યસમ આપણે જાણીએ હવે જો નીચે sec વર્ગ અને tan વર્ગ આપ્યા હોત તો એનું નિત્યસમ આપણે વિચારતા અત્યારે sin વર્ગ અને cos વર્ગનું નિત્યસમ અંશમાં મૂકું છું અંશમાં એકડાની જગ્યાએ sin વર્ગ x પણ એમથી કઈ એકડો નથી તો dx નો સહગુણક કેટલો છે તો તમે કહીશો એક જ છે તો કેમ sin વર્ગ અને cos વર્ગ નું મૂક્યું sec વર્ગ tan વર્ગ નું કેમ ન મૂક્યું
તો નીચે sin વર્ગ cos વર્ગ હતા એટલે એનું મૂક્યું. જો નીચે sec વર્ગ tan વર્ગ હોત તો એનું નિત્યસમ મૂક્યું હોત. છે દાખલા આપણે જે જવાબ જોઈએ છે એમાં મળશે. છે દાખલા તો પહેલી જગ્યાએ 1 ના છેદમાં cos વર્ગ વધશે, sin વર્ગ કેન્સલ. બીજી જગ્યાએ cos વર્ગ કેન્સલ. એટલે કે sec વર્ગ x અને cosec વર્ગ x મળે છે. અને બંનેના સૂત્રો તમે જાણો છો, sec વર્ગનું tan x અને cosec વર્ગનું -cot x + c. આવો વિકલ્પ જવાબમાં આવી શકે. 7.2 પૂરું વિદ્યાર્થી મિત્રો.